અંકલેશ્વર શહેરમાં છેલ્લા 2 દિવસથી વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જવાની સમસ્યાને કારણે નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, જેને પગલે રોષે ભરાયેલા સ્થાનિક રહીશોએ દક્ષિણ ગુજરાત વીજ કંપનીની કચેરી ખાતે હલ્લાબોલ મચાવી ઉગ્ર રજૂઆત કરી હતી। શહેરના જોશિયા ફળિયા, પારેખ ફળિયા, દરુ ફળિયા તેમજ ચૌટા બજાર સહિતના વિસ્તારોમાં અસહ્ય ગરમી વચ્ચે સતત વીજ ધાંધિયાના કારણે લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। દિવસ અને રાત્રિના સમયે અનેક વખત કલાકો સુધી વીજળી ગુલ થઈ જતા ઘરગથ્થુ કામકાજ, વેપાર ધંધા તેમજ વિદ્યાર્થીઓના અભ્યાસ પર પ્રતિકૂળ અસર પડી રહી છે અને લોકોનું દૈનિક જીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે। વીજ કંપની દ્વારા ચોમાસા પૂર્વે પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ કરાઈ હોવાના મોટા દાવા કરવામાં આવ્યા હતા। જોકે પ્રથમ વરસાદી માહોલ સર્જાય તે પહેલા જ ઠપ થઈ રહેલી વીજ પ્રણાલીએ કંપનીની આ કામગીરીની અસરકારકતા સામે અનેક સવાલો ઊભા કર્યા છે। સ્થાનિક રહીશો અને આગેવાન વિનય પટેલનું કહેવું છે કે જો પ્રી મોન્સૂન મેન્ટેનન્સ યોગ્ય રીતે કરવામાં આવ્યું હોય તો આવી કપરી સ્થિતિ સર્જાઈ ન હોત। વારંવારની આ ટ્રિપિંગ અને અંધારપટની સમસ્યાથી કંટાળેલા રહીશોએ વીજ કચેરીના સત્તાધીશો સમક્ષ આક્રોશ ઠાલવીને આ વીજ સમસ્યાનો તાત્કાલિક અને કાયમી ધોરણે સ્થાયી ઉકેલ લાવવાની ઉગ્ર માંગ કરી છે। પ્રી મોન્સૂનના નામ પર આ લોકોએ જે કામ ચાલુ કરેલું હતું, પ્રી મોન્સૂન તો હજુ કાલે વરસાદ પડ્યો, પહેલો વરસાદ, એમાં આટલી બધી તકલીફ આવી। એના થોડા દિવસ પહેલાં બી જ્યારે એ લોકો કામ કરતા હતા કે ભાઈ પ્રી મોન્સૂનની કામગીરી ચાલે છે, 1 કલાક લાઇટ આવે ને 4 કલાક લાઇટ નહીં આવે। અત્યારે બી કાલ રાતની લાઇટની પ્રોબ્લેમ છે, લોકોના ઇન્વેટર બંધ થઈ ગયા, લોકોના ઘરમાં અમુક લોકોનું ઓપરેશનવાળા છે, કોઈનું હાર્ટના પેશન્ટ છે, એ લોકોને વધારે તકલીફ છે। હવે અત્યારે અમે જીબી પર આવ્યા, લોકોને એ લોકોનો પહેલો તો એ લોકોનો કસ્ટમર કેરનો નંબર લાગતો નથી। અત્યારે એમના એક કર્મચારી અંદર બેઠેલા છે, તે એવું કહે છે કે અમારી પાસે માણસ નથી। ત્યાર પછી એમના સાહેબને અમે એવું કીધું કે તમારા સાહેબ જોડે અમારી વાત કરાવો। એમના સાહેબ કર્મચારીનો ફોન ઉઠાવવા રાજી નથી અત્યારે। તો આની ઉપરથી હવે પ્રજાએ શું સમજવું કે ભાઈ પ્રજા જોડે તમે મજાક કરો છો, એટલે અમારે ગરમીમાં ઊંઘવાનું, વગર લાઇટે ઊંઘવાનું, ને આ તમે જોઈ શકો છો, તમે બતાવો વિડીયોમાં કે કેટલી બધી લાઇટ છે અહીંયા ગાડી। એટલે પ્રજા ખાલી ટેક્સ ચૂકવે ને જલસા લોકો કરે। હવે પ્રજાએ ડિક્લેર કરવાનું આ બધું। મીટર કાપવા તો એ લોકો 2 દિવસ બિલ નહીં ભરે તો એ લોકો તરત મીટર કાપવા આવી જાય છે। તો તમે હવે જવાબ કોણ આપશે? તમારો આટલા ટાઈમ કાલ રાતની લાઇટ નથી, કાલ રાતનો અમને હેરાન કરે છે, હવે આનું બિલ તમે માફ કરશો? અંકલેશ્વરમાં જીબીમાં હવે ચૌટા બજારમાં ગઈકાલ રાતથી લાઇટ નથી। પ્રી મોન્સૂનનું કામગીરી પતી ગઈ છે। હવે જ્યારે અમારા ત્યાં લાઇટ આવે બી છે તો ફાસ્ટ થઈ જાય છે, ધીમી થઈ જાય છે, અને મારા ઘરનું ફ્રીજ પણ ઉડી ગયું છે। હવે એની જવાબદારી કોણ લેશે? અને બિલ નથી ભરતા તો તૈયારીમાં આવીને લાઇટ કાપવા માટે આવે છે, અને અહીંયા આપણે કોઈ જવાબદારી લેવા માટે તૈયાર નથી। એમના કામગીરી કરવાવાળાને કોઈ ફોન નહીં ઉઠાવતા ઉપરના અધિકારીઓ। હવે મારા ઘરનું જે નુકસાન થયું છે એની જવાબદારી કોણ લેશે? જીબીવાળા પૈસા ભરશે? અને એમના ત્યાં કર્મચારી 3 જ છે કામ કરવા માટે આખા જીબીમાં। આખો દિવસમાં 3 જ કર્મચારી કામ કરે છે। कल रात को भी लाइट गई, बराबर। पापा को मेरे तकलीफ है, लाइन फ्रैक्चर है, बराबर। वो फ्रैक्चर की वजह से उनको बहुत गर्मी हो रही है। अभी जस्ट 6 बजे मैंने आके कंप्लेंट लिखाई यहाँ पर आके। उन्होंने क्या बोला, 1 आवर में लाइट आ जाएगी, लेकिन लाइट नहीं आई, बराबर। मम्मी का बोल्ट का ऑपरेशन हुआ है, बराबर। तो मेरी मम्मी को भी तकलीफ हो रही है, पापा को भी तकलीफ हो रही है। मैं रात से मैं बहुत परेशान हूँ, तो इसका कोई ना कोई सोल्यूशन निकालो। आप जीबी पे आए थे? जीबी पे मैं आके कंप्लेंट करके गई 6 बजे। सर को आके मैंने बोल के गई, सर ने बोला कि ठीक है 1 घंटे में लाइट आ जाएगी। अभी 9 बजने को आ रहा है, लाइट का कोई ठिकाना नहीं है, बराबर। मेरे घर में किसी को कुछ होएगा तो जवाबदारी कौन लेगा? तो प्लीज इसका कोई ना कोई रास्ता निकालो और लाइट लाओ।